અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈ આવ્યા હતા અને લઈ ગયા હતા અમૃત પુષ્પ, અને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દોમાં સાંભળીએ. ને ડાયાબિટીસ તમે તમારું નામ હસમુખ અને ગામ? મેળી. હવે તમે કોના માટે લઈ ગયા હતા? મારા પપ્પા માટે લઈ ગયું હતું. એને સુગરની તકલીફ હતી અને 300 થી 350 ડાયાબિટીસ રહેતું. હા. ને અમૃત પુષ્પ ચાલુ કર્યા પછી મેક્સિમમ 100-200 સુધી પહોંચ્યું છે. હા. અને પગમાં એને કાળું પડી ગયું હતું. હા. જેની રૂજ જ નહોતી આવતી અને ડૉક્ટરે અહીંયા સુધી કહી દીધું હતું કે નસ સુકાઈ ગઈ છે, સર્જરી કરવી પડશે. અમૃત પુષ્પ ચાલુ કર્યું અને પછી મેક્સિમમ 1 મહિનો થયો હશે. 1 મહિનાની અંદર એ કાળું હાવ રૂજાઈ ગયું છે. અત્યારે એ નસ પણ એકદમ બ્લોકેજ હતી, ચાલુ થઈ ગઈ છે કાયદેસર. અત્યારે પગમાં કોઈ જાતની તકલીફ નથી એને. અને ડૉક્ટરે શું કીધું તેમાં? ડૉક્ટરે કીધું હતું ગેંગ્રીનની અસર થવાની શક્યતા ચાલુ થઈ ગઈ છે. હા. કદાચ સર્જરી કરીને કટિંગ કરવું પડે અહીંયાથી. હા. કટિંગ ન કર્યું પછી અહીંયા આવ્યા? ના, કટિંગ ન કર્યું, નહીં આવ્યો એટલે અમૃત પુષ્પ ચાલુ કર્યું, અહીંયાથી ના બધો ફેર પડી ગયો છે. બીજાને શું કહેવા માંગો તમે? બીજાને આ જ અમૃત પુષ્પ ચાલુ રખાય. કોઈ પણ દર્દ હશે તો આ પહેલાં એને ઇફેક્ટ આપશે. બરાબર ને? તમને ફાયદો થયો એટલે તમે કહો. હા. જય દ્વારકાધીશ.